હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 12ના ચેપ્ટર 2ની અંદરના વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના બધા જ સૂત્રો જોઈશું. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. આ સૂત્રો બધા તમને જીનીટ અને ગુજરાત બોર્ડ ગુજકેટ માટે કામમાં લાગશે એ રીતના બધા સૂત્રોનો આપણે આમાં સમાવેશ કરી દઈશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટિંગ કરીએ. વિદ્યુત સ્થિતિમાન આપણે સ્ટાર્ટિંગ જ હતું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો વિદ્યુત સ્થિતિમાન વિશે થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈએ. વિદ્યુત સ્થિતિમાનને કહેવાય છે V બરાબર W/Q સૂત્ર છે. ઓકે, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રને કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ધેટ મીન્સ V ઇઝ ઇક્વલ ટુ W/Q. ક્લિયર? ઓકે, એસઆઈ એકમ લખીશું. આનો જૂલના છેદમાં કુલમ છે, અથવા તો એને આપણે વોલ્ટ પણ કહીએ છીએ. પારિમાણિક સૂત્ર તમને હવે ખ્યાલ છે, કાર્યનું આવડે છે તમને M1L2T-2 અને આનું થશે A1T1. ઓકે, તો ફાઇનલી તમે આનું પારિમાણિક સૂત્ર લખી શકશો. ક્લિયર? ઓકે, ત્યાર પછી ધારો કે કોઈ વિદ્યુત સ્થિતિમાન આ તો શૂન્યાવકાશમાં, તો હવાના માધ્યમમાં. હવે આ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? કોઈ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય, ઓકે, અવાહક માધ્યમ હોય, તો એની અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેટલામું થશે? કેમાં ભાગનું થાય છે. નવું વિદ્યુત સ્થિતિમાન એ શૂન્યાવકાશના વિદ્યુત સ્થિતિમાનના કેમાં ભાગનું થાય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પી બિંદુની સાપેક્ષે ક્યુ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. તો ક્યાં છે? પી બિંદુની સાપેક્ષે ક્યુ બિંદુનું મેળવવું છે ને, તો કોનું મેળવવું છે? તો એને આગળ રાખે વી ક્યુ. કોની સાપેક્ષે? તો કે પી ની સાપેક્ષે. તો વી પી પછી લખાશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી થી લઈને ક્યુ સુધી વેક્ટર એ ઇન્ટુ ડીઆર. જો અહીંયા આપણે માઇનસ નહીં લખ્યા હોય તો આપણને ખ્યાલ છે આપણે શું લખીએ છીએ? ક્યુ થી લઈને પી સુધી. બરાબર છે ને? ઓકે, ચાલો, તમને ખ્યાલ જ છે, બધા સૂત્રો તમે ભણી જ ગયા છો. ઓકે, ત્યાર પછી આપણે મેં કીધું પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણે કે ક્યુ ઓપન આર લઈએ છીએ. ક્લિયર? તો આ રીતે પણ આપણે ક્યુ વિદ્યુત ભારથી આ ડિસ્ટન્સ છે આર એ જે બિંદુ આગળ પી બિંદુ આગળ મેળવવું છે ને, તો ક્યુ વિદ્યુત ભારથી આ અંતર પી બિંદુ સુધીનું એ અંતર દર્શાવે છે. ક્લિયર? આ રીતે મેળવી શકો છો તમે. ઓકે, હવે આપણે ખાસ આ જોવાનો છે ગ્રાફ, કે જ્યારે બે વિદ્યુત ભાર હોય, પ્લસ ક્યુ વિદ્યુત ભાર ને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચે થોડુંક ડિસ્ટન્સ પર રાખેલા હોય, તો એનો વી વર્સિસ અંતરનો ગ્રાફ છે. અહીંયા પર વી વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ છે. વી ફોર વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? પોટેન્શિયલ. ઓકે, સો ક્યુ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન જો પોઝિટિવ છે, વધારે છે, ઘટતું 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 એક સમય એવો આવશે કે ત્યાં પર કેવો થઈ જાય છે? વિદ્યુત સ્થિતિમાન 0, અને ત્યાર પછી નેગેટિવ સાઈડમાં શું થયા કરે છે? વિદ્યુત સ્થિતિમાન વધે છે. ક્લિયર? તો આ રીતનો એનો ગ્રાફ આવે છે. બે પોઝિટિવ હોય તો શું થશે? બે પોઝિટિવ હશે તો એના આગળનું વિદ્યુત સ્થિતિમાન આવે છે. અહીંયા પર મેક્સિમમ છે, ત્યાર પછી ઘટતું જાય છે, ઘટતું જાય, ત્યાર પછી શું થાય છે? પાછું વધીને પાછું મેક્સિમમ થઈ જાય છે. તો આ રીતે આપણે બે ધન વિદ્યુત ભારો હોય ત્યારે ને એક ધન ને ઋણ વિદ્યુત ભારો હોય ત્યારે વોલ્ટેજ વર્સિસ ડિસ્ટન્સનો ગ્રાફ આપેલો છે આપણે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ સમીકરણ. ઓકે, શું કહેવા માગે છે? જો બંને વિદ્યુત ભારો સમાન હોય તો ચોક્કસ અંતરે પરિણામે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળતું નથી. મતલબ કે કોઈ અંતર પણ એની આ નજીકના કોઈ પણ બિંદુ આગળ આપણને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે નહીં. પરંતુ જો બે વિદ્યુત ભારોમાંથી એક ધન અને એક ઋણ હોય, ઓકે, અસમાન મૂલ્યના હોય અને વિજાતીય હોય, તો શું કહેવા માગે છે? આપણને બે બિંદુઓ એવા મળશે કે જ્યાં પર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? એનું દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. એને જોડતી રેખા વચ્ચેના બે બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. ઓકે, તો દાખલા તરીકે બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? આર છે. તો આ જે ડિસ્ટન્સ આપવું છે એ કહેવાય છે નાના વિદ્યુત ભારથી ડિસ્ટન્સ મળે છે. તો કે નાના વિદ્યુત ભારથી ડિસ્ટન્સ કેટલું થશે? આર ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં મોટો વિદ્યુત ભારના છેદમાં નાનો વિદ્યુત ભાર +1. આ ક્યાં મળે છે? બેની વચ્ચેના ભાગમાં. ઓકે, એક બિંદુ બેની વચ્ચેના ભાગમાં મળે છે અને બીજું બિંદુ જે છે એ Q1 થી નાનો વિદ્યુત ભાર છે એનાથી દૂર મળે છે. મતલબ કે આનો છે એનાથી આ તરફ છે. ઓકે, એક છે આ બાજુ મળે છે બિંદુ નાના વિદ્યુત ભારથી, અને એક છે બિંદુ આ બાજુ મળે છે. ઓકે, તો એનું સૂત્ર પણ સેમ છે, બસ અહીંયા પ્લસના બદલે આપણે માઇનસ કરવાના છે, તો આપણને ડિસ્ટન્સ પણ મળી જશે. યાદ રાખી લેજો, બંને સૂત્રો શોર્ટકટ માટે તમને કામમાં આવશે. ઓકે, આના વચ્ચે આપણે સ્વાધ્યાયની અંદર 3 માર્ક્સના દાખલાઓ જોઈ ગયેલા હતા. બરાબર છે? પણ તમે ડાયરેક્ટ આવડાથી કરશો તો તમને MCQની અંદર સોલ્વ કરવામાં આરામ રહેશે. ઓકે, ઓછા ટાઈમમાં થઈ જશે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આપણને લખી શકીએ હમણાં જોયું ને V ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q. તો એના પરથી W ને કરતા બનાવો તો W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V અથવા તો Q ઇન્ટુ ડેલ્ટા V થશે, જ્યાં V2 માઇનસ V1 તમે લખી શકો. મતલબ કે એક બિંદુ કે જ્યાં પર વિદ્યુત સ્થિતિમાન V1 હતું ત્યાંથી તમે એને ખસેડીને દૂર બીજા બિંદુ આગળ લઈ જાઓ છો કે જ્યાં પરનું વિદ્યુત સ્થિતિમાન V2 છે, તો પરિણામે કરવું પડતું કાર્યનું સૂત્ર તમને આ સૂત્ર મુજબ મળી રહેશે. ઓકે, ત્યાર પછી વિદ્યુત ભારિત કણ V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે તેમની ગતિ ઉર્જા વિશે વાત કરવાની છે. શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન V જેટલું હોય તેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ
કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે એની મળતી ગતિ ઉર્જા વિશે આપણે જોવાનું છે. તો કે આપણને ખબર છે એની ઉર્જા કેટલી થશે, ક્યુ ઇન્ટુ વી. અહીંયા જોયું ને, ક્યુ ઇન્ટુ વી આ ઉર્જા છે, તો એના બરાબર આપણે ગતિ ઉર્જા મેળવી છે, એના બરાબર આપણે લખી શકીશું 1/2 ઓકે. ત્યાર પછી આમાંથી વીને જો વેગ મેળવવો હોય તો આપણે એમાંથી વીને કરતા બનાવો અને મેળવી શકો છો. આ સ્મોલ વી છે જે વેલોસિટી દર્શાવે છે, આ કેપિટલ વી જે પોટેન્શિયલ દર્શાવે છે. ક્લિયર? આ વેગનું થઈ ગયું. જો વેગમાન મેળવવું હોય તો તમને એનું પણ સૂત્ર ખ્યાલ છે. અહીંયા તમારે એમવી મેળવવા પડશે ને, તો એમ ઇન્ટુ વી કરવા પડશે. ક્લિયર? અથવા તો અહીંયા પર ઉપર નીચે એમ વડે ગુણી દો તો અહીંયા એમ સ્ક્વેર થશે, તો એમ એક વાર ઉડી જશે, તો આવડો સૂત્ર તમને વેગમાનનું પણ મળી જશે. તો જો વેગ શોધવાનું કીધું હોય કે વેગમાન શોધવાનું કીધો હોય તો તમે આ સૂત્ર એપ્લાય કરી શકો છો. ક્લિયર? ઓકે. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય છે. ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આર વડે દર્શાવી શકો છો. એનો એકમ વોલ્ટ પર મીટર કરી શકાય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે વિદ્યુત ડાયપોલ વિશે જોઈ ગયા છીએ. તો વિદ્યુત ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો અહીંયા પર એક જ સૂત્ર છે. ચેપ્ટર 1 ની અંદર બે સૂત્ર આવતા હતા, બરાબર ને? અક્ષ પર કે વિષુવરેખા પર. અહીંયા એક જ સૂત્ર છે, v = kp/r². ક્લિયર? આવડો એક જ સૂત્ર છે ડાયપોલથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ઓકે. જો આપેલ બિંદુથી નજીકનો વિદ્યુતભાર પોઝિટિવ હોય તો વિદ્યુત સ્થિતિમાન ધન મળશે, અને જો વિદ્યુતભાર નેગેટિવ હોય તો વિદ્યુત સ્થિતિમાન આપણને ઋણ મળે છે. ક્લિયર? ઓકે. તો આ થઈ ગઈ આપણે ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વાત. નેક્સ્ટ આગળ જોઈએ, સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચેપ્ટર 1 માં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે જોયું હતું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ, અને બહાર જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે. બરાબર ને? અંદરના ભાગમાં કેવું જોયું હતું? વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. અહીંયા પર જોઈ લો, એનાથી મુદ્દા ઉલટાઓ છે. આ છે વિદ્યુત સ્થિતિમાન વિશે પૂછે છે, તો આપણે એમાં વિદ્યુત સ્થિતિમાન વિશે માહિતી આપવાની છે. શું કહેવા માંગે છે? તો કે બહાર ગોળાની બહારના ભાગ માટે કહે છે. જો આર મોટા છે આ રેડિયસ કરતાં, એટલે ગોળાની બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કહે છે. શું છે સૂત્ર એનું? તો કે kq/r. ક્લિયર? ઓકે. સપાટી પર પણ તો kq પણ કેપિટલ આર થશે, અને અંદરના ભાગમાં શું થશે? તો કે સેમ ટુ સેમ પ્રોસેસ. સપાટી પર જેટલું છે એટલું જ થશે. અંદરના કોઈ પણ બિંદુ આગળ, કેન્દ્ર આગળ પણ એટલું જ થાય છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન છે દરેકે દરેક બિંદુ આગળ કેવું હોય છે? સમાન હોય છે, એક સરખું હોય છે વિદ્યુત સ્થિતિમાન. આ ધ્યાન રાખવું. અને કેટલું હોય છે? તો કે કવચની સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય છે એટલું જ વિદ્યુત સ્થિતિમાન અંદરના દરેકે દરેક બિંદુ આગળ હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે અંદરના દરેકે દરેક બિંદુ આગળ કેવું હોય છે? 0 હોય છે. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે. ચાલો, તો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો ગોળીય રિંગ આપણને આપેલી છે. વિદ્યુત ભારિત ગોળીય રિંગ જે છે, ઓકે, તો એના દ્વારા કોઈ પી બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે આપણી પાસે kq/r. આપણે લખતા હતા ને, તો અહીંયા પર શું થશે? એના બદલે kq/ આપણે r જે છે અહીંયાથી એટલું ડિસ્ટન્સ મેળવવાનું છે, તો એ આપણે મેળવીએ તો શું થશે? √r² + R²⁴ જ્યાં કેપિટલ આર આવડો ડિસ્ટન્સ છે અને સ્મોલ આર જે છે અહીંયાથી લઈને તે બિંદુ સુધીનું ડિસ્ટન્સ દર્શાવે છે. ક્લિયર? ઓકે. એકદમ ઇઝી છે, સૂત્ર યાદ રાખવું. ઓકે. ત્યાર પછી આપણે આખી રિંગ હતી, એમાં થોડી અડધી રિંગ હોય, ઓકે, અથવા તો કોઈ થીટા ખૂણો દર્શાવતી રિંગ હોય, તો એના દ્વારા એના કેન્દ્ર આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું સૂત્ર 2k λ × થીટા છે. ક્લિયર? જ્યાં થીટા શું દર્શાવે છે? આવડો ખૂણો દર્શાવે છે, જે કેવો આપવાનો છે? આપણે રેડિયનમાં આપવાનો છે. 2 થીટા થશે ને, k λ × 2 થીટા. આખો ખૂણો જે છે 2 થીટા કહેવાય, એટલે એટલો અડધો ખૂણો જે છે આપણો શું થશે? થીટા થશે. ક્લિયર? ઓકે. જ્યાં થીટા કેવા છે? રેડિયનમાં લેવાના છે. તમને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડે છે. ડિગ્રીમાં હોય તો તમે રેડિયનમાં, મતલબ કે પાઈના ગુણાંકમાં તમે એની વેલ્યુ લખી શકો છો. કઈ રીતે એનું સૂત્ર તમને ખ્યાલ છે? ધોરણ 11 ની અંદર સેકન્ડ ચેપ્ટરની અંદર આવતું હતું કે શું કરવાનું હતું? પાઈના છેદમાં 180 ગુણો થીટા હોય એના ગુણ્યા પાઈના છેદમાં 180 કરો એટલે તમને રેડિયનમાં આન્સર મળી જશે. ક્લિયર? ઓકે. ત્યાર પછી જોઈએ વિદ્યુત ભારિત તક્તી. અહીંયા શું હતું? વિદ્યુત ભારિત રિંગ છે. ક્લિયર? અહીંયા પર શું છે? વિદ્યુત ભારિત તક્તી છે. તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર છે σ/2ε0 થાય, પણ એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો કે શું થશે? σ/2ε0 ઇન્ટુ અહીંયાથી તમે ડી લખી શકો માત્ર, અથવા તો ઇન્ટુ આર લખી શકો. ઓકે. પરંતુ જો નજીકનું અંતર હોય તો તમે એના માટે આવડો સૂત્ર એપ્લાય કરી શકો છો. 1 - √r² + R²- R. ક્લિયર? તો આ સૂત્ર મુજબ તમે વિદ્યુત ભારિત તક્તી હોય તો એના દ્વારા આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ તમે મેળવી શકો છો. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ અનંત પાતળી શીટ હોય, અનંત લંબાઈની શીટ હોય તો આપણને ખ્યાલ છે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું σ/2ε0. તો v = ED છે ને, તો E ના લખી નાખીએ ને, ડી ડિસ્ટન્સ એટલે કે ડી કહો, અથવા તો તમે આર કહેશો તો પણ ચાલશે. તો એ સૂત્ર મુજબ તમને મળી જશે. ક્લિયર? આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન.
ઓકે, ત્યાર પછી ઓકે, તો અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હોય તો એના દ્વારા તમને ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવડે છે. ઓકે, તો એનું શું કરો, આર કરો. તો અથવા તો આ બીજા પણ સૂત્ર આપણી પાસે છે. બહારના ભાગમાં 2k લેમડા 2k લેમડા ઇન્ટુ લોગ આર છે. ઓકે, ઓલું છેદમાં આર હતું ને, એનું તમારે અહીંયા શું કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું આવશે ડીઆરની સાપેક્ષે. એટલે 1/r ઇન્ટિગ્રેશન કરો એટલે શું થશે, તમને લોગ આર થશે. ક્લિયર? સૂત્ર એ જ સૂત્ર પરથી મળશે, માત્ર તમે એનું શું કરો છો, ઇન્ટિગ્રેશન કરો છો એટલે તમને આ વિદ્યુત સ્થિતિમાન મળે છે. ક્લિયર? ઓકે, તો 2k લેમડા અપન આર હતું વિદ્યુત ક્ષેત્ર, તો 1/r ઇન્ટિગ્રેશન કરો એટલે શું થશે, લોગ આર થશે. તો અહીંયા પર લોગ આર મૂક્યા છે. લોગ બેઝ ઈ છે. જો આને 10માં ફેરવો હોય તો 2.303 લોગ 10 કરવા પડશે. ક્લિયર? અંદરના ભાગમાં તો કે 2k લેમડા આમાં છે ને જે સપાટી ઉપર છે ને એટલું જ રહેશે. ક્લિયર? અંદરના ભાગમાં પણ, કેમ કે વિદ્યુત સ્થિતિમાન છે અંદરના ભાગમાં દરેક જગ્યાએ કેવું હોય છે, સમાન હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે અંદરના ભાગમાં અલગ અલગ હોય છે. એના માટેનું પણ આપણી પાસે એક સૂત્ર હતું. જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે જે સપાટી પર છે એટલું જ તે અંદરના ભાગમાં રહેશે. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખવી. ગોળા માટે પણ એવું હતું, પોલા ગોળા માટે પણ આ, નક્કર ગોળા માટે પણ સેમ પ્રોસેસ, કે અંદર અને સપાટી પર જેટલું છે એ બંનેના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય કેવા મળશે, સમાન, પરંતુ વિદ્યુત ક્ષેત્ર આપણને સમાન મળશે નહીં. ક્લિયર? ઓકે, ત્યાર પછી જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. તો કે એવું પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુ આગળ શું હોય, વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય, તો એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેતા હતા. ક્લિયર? ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક સૂત્ર હતું વાયડી આપણે આપેલું હતું, V = ED, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને D ફોર ડિસ્ટન્સ દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ આપણે સ્થિતિ ઉર્જા વિશે ડિસ્કશન કરીએ. બરાબર ને, કે ભાઈ ઓલામાં એકમ ધન વિદ્યુત ભાર લેતા હતા, આમાં શું લખીશું, આપેલા ધન વિદ્યુત ભાર માટે એટલે કે ક્યુ ના છેદમાં આર ઇન્ટુ શું થશે, ક્યુ થશે, એટલે V × Q લખી શકીશું. ક્લિયર? તો બે બિંદુઓ વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાની કેટલી જોડ મળશે, તો કે બે વચ્ચે એક જોડ બને ને, બેને જોડતી એક જ રેખા બનશે. તમે ચેક કરો, બે વિદ્યુત ભાર હોય, એક અહીંયા ને એક અહીંયા, તો બેને જોડતી કેટલી રેખા મળે, એક રેખા મળે ને, તો આમાં એક જોડ જ બનશે. કઈ બનશે, KQ1 Q2 અપન R. ત્રણ બિંદુઓ વિદ્યુત ભારો હોય તો એના તંત્રની સ્થિતિ ઉર્જાની કેટલી જોડ બનશે, ત્રણ જોડ બનશે. એક વિદ્યુત ભાર અહીંયા પર હોય, બીજો અહીંયા પર હોય, ત્રીજો અહીંયા પર, તો તમે આમ ત્રણ જોડ બનશે ને. તો એ પ્રમાણે છે કે Q1 Q2 અપન R12, કે Q2 Q3 અપન R23, કે Q1 Q3 અપન R13. ખ્યાલ જ છે સૂત્ર તમને? આવી રીતે n વિદ્યુત ભારો માટે પણ લખી શકાય. n વિદ્યુત ભારિત તંત્ર હોય તો એના માટે કુલ કેટલી જોડ બનશે, n કૌંસમાં n-1/2. તમે આના માટે જો બે વિદ્યુત ભારો હતા તો 2 કૌંસમાં 2-1 એટલે 1/2 એટલે 2 કેન્સલ એટલે 1 એક જોડ બનશે. ત્રણ વિદ્યુત ભારો માટે આ સૂત્ર એપ્લાય કરી શકો. 5, 10, 50 જેટલા વિદ્યુત ભારો લેવા હોય એટલા માટે તમે આવડા કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જાની કેટલી જોડ બનશે તમે આ સૂત્ર મુજબ મેળવી શકો છો. ક્લિયર? ઓકે, ત્યાર પછી આપણે જોઈએ આગળનું સૂત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, આપણે એના પર ટોર્ક લાગે છે અને આપણે બધી પ્રોસેસ જોઈ લીધી હતી ચેપ્ટર 1માં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એની સ્થિતિ ઉર્જા કેટલી થશે, તો કે માઇનસમાં વેક્ટર E ઇન્ટુ વેક્ટર P. ઓકે, અથવા તો તમે લખી શકો E - EP cos થીટા. ઓકે, જો cos થીટા છે, જો cos π/2 નું વેલ્યુ કેટલી થાય, 0, તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે, 0. પરંતુ આ એનું લઘુત્તમ માપ નથી, યાદ રાખજો. ઓકે, જો ડાયપોલ E અને P વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય તમે લખી શકો cos 0 = 1 ને, તો ખાલી P વેલ્યુ છે, તો આ એનું મિનિમમ વેલ્યુ છે. મેક્સિમમ વેલ્યુ કેટલી થશે, ઓકે, મેક્સિમમ વેલ્યુ કેટલી થશે, તો કે આ મેક્સિમમ વેલ્યુ નથી, એમાં 180 ડિગ્રી મેળવાય તો +P થશે, એની મેક્સિમમ વેલ્યુ છે સ્થિતિ ઉર્જાની. ધ્યાન રાખજો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કેપેસિટન્સ વિશે આપણે માહિતી મેળવવાની છે. કેપેસિટર કોને કહેવાય, તો કે બે સમાંતર પ્લેટ હોય, એના પર વિદ્યુત ભાર હોય, બંને સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ વિજાતીય હોવા જોઈએ, અને જો થોડાક અંતર પર મૂકવામાં આવે તો બનતી રચનાને શું કહેવાય છે, કેપેસિટર કહેવાય છે. જો આકૃતિમાં દર્શાવ્યું છે, બે પ્લેટો આપી છે જેનો એરિયા ક્ષેત્રફળ કેટલું છે, A છે, વિદ્યુત ભાર QQ છે, એક પર +Q છે, એક પર -Q છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ D હોય તો એનું કેપેસિટન્સ કેટલું થશે, C = ε0A/D. એનું વિદ્યુત સ્થિતિમાન તો કે V = ED મુજબ એનું વિદ્યુત સ્થિતિમાન પણ આપી શકાય છે. ઓકે, આ થઈ ગયું સમાંતર કેપેસિટર, બે પ્લેટ વાળું. ગોળીય કેપેસિટર, આમાં બે ગોળાઓ છે, એક જ સિંગલ ગોળો હોય તો આપણને ખબર છે 4πε0r, આ એનું કેપેસિટન્સનું સૂત્ર થઈ ગયું. ઓકે, બે હોય, અહીંયા પર પોલો ગોળો છે, આ એની એક બાજુ થઈ અને બીજી બાજુ થઈ, તમે ચેક કરી શકો છો. તો એના માટે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, તો કે KQ અપન 1/A - 1/B. ક્લિયર? તો તમે આ તો થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. આપણે કેપેસિટન્સનું સૂત્ર જોઈએ તો કે C = 4πε0 P
પહેલામાં અહીંયા ખાલી આર હતું સિંગલ આખો ગોળો હોય તો પોલો ગોળો માટે અથવા નક્કર ગોળો હોય તો પણ અહીંયા શું થઈ ગયું 1/a શાયદ 1 ઓકે સોરી એ બીના છેદમાં બી માઇનસ એ રીતે લખાશે ક્લિયર આ તો વિદ્યુત સ્થિતિમાનનું આપણે સાથે સાથે સૂત્ર લખી નાખ્યું કેમ કે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું તો આપણે લખી નાખ્યું છે ક્લિયર યાદ રાખી લેજો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પણ ઓકે એનું કેપેસિટન્સનું સૂત્ર છે આપણી પાસે 4πε0 એ બીના છેદમાં બી માઇનસ એ ક્લિયર ઓકે યાદ રાખો કેપેસિટન્સ કોઈ દિવસ માઇનસમાં નહીં હોઈ શકે એટલે થાય ત્યાં સુધી આપણે માઇનસમાં આન્સર લાવવો નહીં વિદ્યુત સ્થિતિમાન છે પ્લસ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે ક્લિયર ઓકે ત્યાર પછી આ તો સમાંતર પ્લેટ માટે આ થયું ગોળાકાર માટે ના હવે જોઈએ આપણે નળાકાર માટે તો નળાકાર માટે આપણે જોઈ લો કેપેસિટન્સનું સૂત્ર છે 2πε0 L શું દર્શાવે છે નળાકારની લંબાઈના છેદમાં log બેઝ e b બાય એ મોટી ત્રિજ્યાના છેદમાં નાની ત્રિજ્યા ઓકે જો આનું ઉલટું કરશો તો માઇનસમાં જવાબ આવશે એટલે મોટી ત્રિજ્યાના છેદમાં નાની ત્રિજ્યા એ જ રીતે આપણે આન્સર રાખવાનો રહેશે ક્લિયર ઓકે તો આ કેપેસિટન્સનું સૂત્ર છે નળાકાર માટે ખાસ જેડબલ્યુ માટે તમને કામમાં લાગશે તો લખી લેવા એક સાથે સૂત્રો તમારે ઓકે જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક કે હોય તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર શું થાય કેમાં ભાગનું થાય વિદ્યુત સ્થિતિમાન પણ હમણાં જોયું શું થયું હતું કેમાં ભાગનું થયું હતું બળ પણ શું થતું હતું કેમાં ભાગનું થતું હતું પરંતુ વિદ્યુત સોરી કેપેસિટન્સ એક જ એવી રાશિ છે જેમાં શું થાય છે એના કેપેસિટન્સમાં શું થાય છે કે ગણો વધારો થાય છે બાકી બધામાં કેમાં ભાગનું થઈ જતું હતું જ્યારે કેપેસિટન્સમાં શું થાય છે કે ગણો વધારો થાય છે આ વસ્તુ ખાસ એટલે યાદ રાખવા જેવી છે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર છે U બરાબર 1/2 CV² ઓકે ઇઝ ઇક્વલ ટુ Q²/2C ઇઝ ઇક્વલ ટુ 1/2 Q ઇન્ટુ V ઓકે તમે આ સૂત્રમાં Q ઇઝ ઇક્વલ ટુ CV એક સૂત્ર છે ને કેપેસિટન્સનું Q ઇઝ ઇક્વલ ટુ CV એક કેપેસિટરનું સૂત્ર છે આમાં એપ્લાઇડ કરશું એટલે આ સૂત્ર મળશે પાછું એમાં એપ્લાઇડ કરશું એટલે આવડો પણ સૂત્ર મળશે ઓકે આપણે સાબિતી કરાવેલી છે થિયરી તો તમને આ સૂત્ર ડાયરેક્ટલી યાદ રહી જશે ઓકે એક પ્લેટના લીધે બીજી પ્લેટ પર લાગતું બળ ઓકે એક પ્લેટના લીધે બીજી પ્લેટ પર લાગતું બળનું સૂત્ર છે તો Q²/2ε0 ઇઝ ઇક્વલ ટુ 1/2 CV²/d આ પેલું સૂત્ર છે ને અહીંયા 1/2 CV² ઓકે સ્થિતિ ઉર્જા તો આપણે ખબર છે F ઇઝ ઇક્વલ ટુ શું લખાય du/dx લખીએ છીએ ને F ઇઝ ઇક્વલ ટુ du/dx ઓકે du/dx dx એટલે અંતર તો આના છેદમાં તમે બે પ્લેટો વચ્ચે અંતર મૂકશો એટલે તમને બળનું સૂત્ર ડાયરેક્ટલી મળી જાય છે ક્લિયર તો સરળ છે આના છેદમાં તમે ડી મૂકો કોઈ પણના છેદમાં ડી મૂકો તો આ બધા બળના સૂત્રો પણ થઈ જશે ક્લિયર ઓકે બીજું પણ સૂત્ર છે QE/2 ક્લિયર તો આપણી પાસે એક પ્લેટ દ્વારા બીજી પ્લેટ પર લાગતા બળના સૂત્રો મળી ગયા છે લખી લેવા ધ્યાન રાખવા ઓકે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા તો કે 1/2 ε0 E² કેપેસિટન્સની ઓકે કેપેસિટરની ઉર્જા ઘનતા કેટલી છે 1/2 ε0 E² આપણે સાબિતી એની આપેલી છે ટેક્સ્ટ બુકમાં પણ તમને એની સાબિતી મળી રહે છે ઓકે ત્યાર પછી વાત કરીએ સમાંતર ઓકે સોરી કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારની વાત છે તો કે ત્રણ કેપેસિટર આપેલા છે C1 C2 C3 શ્રેણીમાં જોડેલા છે તો શ્રેણીમાં તમે જોડ્યો છે ચેક કરી શકો દરેક પરનો વિદ્યુત ભાર છે દરેક પ્લેટનો વિદ્યુત ભાર કેવો છે સરખો છે અને વિદ્યુત સ્થિતિમાનને શું થાય છે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય છે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2 + V3 કહી શકો અને એમાં Q ઇઝ ઇક્વલ ટુ CV મૂકશો એટલે તમને પરિણામી કેપેસિટન્સનું સૂત્ર મળશે 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 + 1/C3 આ જે રેઝિસ્ટન્સ હતા એને શ્રેણી જોડણમાં જોડો તો શું મળતું હતું R ઇઝ ઇક્વલ ટુ R1 + R2 + R3 આ એનાથી ઉલટું છે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો એના કેપેસિટન્સનું સૂત્ર આપણને ખ્યાલ છે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 + 1/C3 થશે ક્લિયર ઓકે નેક્સ્ટ મેં હમણાં વાત કરી એમ કે બધા પ્લેટો પર વિદ્યુતભાર સરખો હશે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનું શું થાય છે એમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે ઓકે ફોર એક્ઝામ્પલ એક સરખા પ્રકારના n કેપેસિટરને જોડવામાં આવે તો શું થાય છે 9 કેપેસિટન્સ છે એ પ્રત્યેક કેપેસિટરના n માં ભાગ જેટલું કેપેસિટન્સ 9 થશે અને વિદ્યુત સ્થિતિમાન પણ ઓકે 9 વિદ્યુત સ્થિતિમાન પણ શું થશે V/n થશે ઓકે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શું થશે V/n છે n શું દર્શાવે છે કેટલા કેપેસિટર આપણે શ્રેણીમાં જોડેલા છે તેની સંખ્યા દર્શાવે છે આ વિડેજ શું દર્શાવે છે કોઈ પણ એક મતલબ કે સમતુલ્ય કેપેસિટર છે એનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે ક્લિયર ઓકે અને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે એક કેપેસિટરના n માં ભાગ જેટલું થઈ જાય છે બે જોડ્યા હોય શ્રેણીમાં તો C/2 ત્રણ જોડ્યા હોય તો C/3 એ રીતે થઈ જશે 9 કેપેસિટન્સ પરિણામી ઓકે ચાલો ત્યાર પછી જોઈએ આપણે તો કે આપણે દાખલા તરીકે આકૃતિમાં આપણે જો D જેટલી
સમાન અંતરે n પ્લેટોને ગોઠવવામાં આવી છે. શું કીધું છે? ડી જેટલી સમાંતર પ્લેટોને n ઓકે શું કહેવામાં આવ્યું છે? તો કે ડી જેટલા અંતરે n પ્લેટોને સમાંતરમાં ગોઠવવામાં આવેલી છે. તો એના દ્વારા આપણને ખ્યાલ છે n-1 કેપેસિટરો બને છે અને બધા કેપેસિટરનું કેવું થાય છે? સમાંતરમાં જોડાણ કહેવાય. કેપેસિટરનું સમાંતર જોડાણ ગણાય છે. તો એના માટે સમતુલ્ય કેપેસિટર શું થશે? કેપેસિટરનું સમાંતર જોડાણ નહીં પણ શ્રેણી જોડાણ કહેવાશે. ઓકે તો એનું સમતુલ્ય કેપેસિટર શું થશે? C/n-1. સેમ ટુ સેમ જો n કેપેસિટર જોડાતા તો C/n ને, તો અહીંયા પર કેટલા બને છે? n-1 કેપેસિટર બને છે. તો એ શું થશે? C/n-1. કેપેસિટરનું સમાંતર જોડાણ નહીં ગણાય, શ્રેણી જોડાણ કહેવાશે. ઓકે આવું જોડાણ થયું ને, એક પ્લેટ, બે પ્લેટ, ત્રણ પ્લેટ, ચાર પ્લેટ એ રીતે સમાંતરમાં ગોઠવેલી છે. પ્લેટો સમાંતરમાં ગોઠવેલી છે. એનો મતલબ એવું નથી કે કેપેસિટર સમાંતરમાં ગોઠવેલું, બરાબર? શ્રેણીમાં થશે, શ્રેણી જોડાણ થશે. તો સમતુલ્ય કેપેસિટન્સનું મેં તમને સમીકરણ અહીંયા પર આપી દીધું છે. ક્લિયર? ચાલો ત્યાર પછી આ થઈ ગઈ શ્રેણી જોડાણની વાત. હવે થઈ ગઈ સમાંતર જોડાણની વાત કરીએ આપણે. તો કે એમાં પરિણામી કુલ વિદ્યુતભાર કેટલો થશે? સરવાળો થશે Q = Q1 + Q2 + Q3. વિદ્યુત સ્થિતિમાન જે છે એ બધા પર અચળ રહેશે અને પરિણામી કેપેસિટન્સનું સૂત્ર આવશે સમાંતર જોડાણ માટે C = C1 + C2 + C3. અને જો આપણે ડી જેટલા અંતરે n પ્લેટોને ગોઠવવામાં આવે તો n-1 કેપેસિટરનું શું થાય છે? સમાંતર જોડાણ થાય. ઓકે આપણે આકૃતિ નથી દર્શાવી, મતલબ કે બે પ્લેટો પછી એની નીચે બે પ્લેટો, એની નીચે બે પ્લેટો એવી રીતે ગોઠવવામાં આવે તો આપણી પાસે શું થશે? n-1 કેપેસિટરનું જોડાણ થાય. ત્યારે મતલબ કે સમજી લો કે બધી પ્લેટો જો સમાંતરમાં ગોઠવેલી હોય આ રીતે, મતલબ કે એના દ્વારા જે કેપેસિટર બને છે સમાંતર જોડાણમાં બનતું હોય તો એનું નવું કેપેસિટર શું થશે? તો કે n કેપેસિટર થયા સમાંતરમાં, તો નવું કેપેસિટન્સ એનું n-1 ગણું થાય છે. આમાં પણ જો ત્રણ કેપેસિટર જોડ્યા છે, ત્રણેયની વેલ્યુ સરખી હોય, સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? 3C જેટલું થશે કે નહીં? ઓકે બે કેપેસિટર સમાન હોય તો નવું કેપેસિટર પરિણામી કેપેસિટન્સ સમતુલ્ય શું થશે? 2C જેટલું થશે. મતલબ કે આમાં કેપેસિટન્સમાં શું થાય છે? સમાંતરમાં જોડો તો વધારો થશે. ક્લિયર? ઓકે ત્યાર પછી બે પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય તો આપણે સૂત્ર જોયું છે C = ε0A/d. ઓકે કેપેસિટર માટે વાત છે. આપણે આના ઘણા બધા ઉદાહરણો આપણે જોવાના છે, ધ્યાન રાખજો તો આના માટે. ઓકે તો હવાનું માધ્યમ હોય તો આપણને ખબર છે C = ε0A/d. પરંતુ જો ડાઇલેક્ટ્રિક અચળાંકનું માધ્યમ આવી જાય કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો શું થશે? K ટાઈમ ε0A × A/d. ઓકે મતલબ કે શું થશે? K ગણું વધી જાય છે. ઓકે આ પણ આપણે જોઈ લીધું છે હમણાં. ઓકે બટ આ વસ્તુ આપણે જોઈ નથી, આપણે જોવાની છે કે સંપૂર્ણમાં નથી. શું છે? થોડા ટાઈમમાં છે. ડી જેટલો વિભાગ છે તો ડી જેટલું આપણું ડાઇલેક્ટ્રિક માધ્યમ જાડું નથી પણ કેટલું છે? ડી કરતાં ઓછું છે, ટી જેટલું જાડું છે. તો આપણે નવું કેપેસિટન્સ શું થશે? C = ε0A બાય આપણે ખાલી ડી લખતા હતા એના બદલે શું લખીશું? D - T પ્લસ T/K લખીશું. ઓકે આમાં તમને ટી કોમન કાઢીને આપી દીધા છે, પરંતુ આપણે આવી રીતે પણ લખી શકીએ D - T પ્લસ T/K લખી શકીશું. ઓકે તો તમે ખ્યાલ રાખજો, આ સૂત્ર તમારે કામનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ત્યાર પછી જો એક બાજુ હોય ઓકે તો શું થશે? 50-50% હોય એવું લાગે છે ને, તો નવું કેપેસિટન્સ કેટલું થશે? તો કે 2K ના છેદમાં K+1 જેટલું નવું કેપેસિટન્સ થાય છે. કેટલું છે? 2K ના છેદમાં K+1 × C જેટલું છે નવું કેપેસિટન્સ. ક્લિયર? તો કે 50% ભાગમાં K જેટલું ડાયરેક્ટ અચળાંક ધરાવતું માધ્યમ છે અને 50% ભાગમાં શૂન્યાકાશ અથવા તો હવા છે, ત્યારની આ વાત છે. ઓકે આ સૂત્રની મદદથી તમે પણ મેળવી શકો છો. આ બંને સૂત્ર એક જ છે, આમાંનું જસ્ટ મોડિફાઈ કરીને આપણે આ સમીકરણ બનાવેલું છે. પરંતુ આ સૂત્ર તમે ચેક કરી શકો છો. અહીંયા આ સૂત્ર એના મદદથી નહીં લઈ શકો. ઉપરના અહીંયા કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કર્યું તો આ રીતે પ્લેટ જેટલો એરિયા હતો ને આ જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એનો, જ્યારે આમાં પ્લેટના એરિયા કરતાં અડધું છે, બરાબર? અને ઉપરના ભાગમાં હવા છે, નીચેના ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. તો આના માટે નવું કેપેસિટન્સનું સૂત્ર શું થશે? તો કે K+1/2C થશે. ક્લિયર? મતલબ કે અહીંયા પર આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર બે ભાગ પડ્યા છે, બે કેપેસિટર, બંને કેપેસિટર છે સમાંતર જોડાણમાં કેવા છે અને પરિણામે તમે સમતુલ્ય કેપેસિટન્સ શોધશો તો તમને પરિણામી કેપેસિટન્સ તમને આવડવા મળશે. ક્લિયર? અને જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ શોધો ત્યારે જે ઓલરેડી વેલ્યુ C હતી એ નહીં થાય, બીકોઝ ε0A/d કહેતા હતા ને, તો અહીંયા તો એરિયા અડધો થઈ ગયો છે, એટલે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરજો. કે તો તમને ફાઇનલ કેલ્ક્યુલેશનમાં આન્સર તમને નવું કેપેસિટન્સ આવડવા મળી જશે. યાદ રાખી લો, નહીંતર તો પછી. ઓકે તો આગળનું જોઈએ આપણે. તો કે D1 અને D2 જાડાઈ અલગ અલગ જાડાઈના છે, જેમાં એકમાં K1 જેટલો ડાયરેક્ટ અચળાંક ધરાવતો પદાર્થ છે અને બીજામાં K2 જેટલો ડાયરેક્ટ અચળાંક છે. તો પરિણામે શું થશે? ઓકે અહીંયા પર શું છે વચ્ચે? તો પરિણામે નવું કેપેસિટન્સ સમતુલ્ય કેટલું થશે? તો કે C' = ε0A
કાઉસમાં K1 K2 ના છેદમાં K1 D1 પ્લસ K2 D2 થાય છે. અથવા તો તમે આનું સાદું રૂપ આપીને મેન ઓરિજિનલ જે સૂત્ર છે એ પણ તમે લખી શકો. ઓકે, પણ આને આપણે 2 સ્ટેપમાં લખ્યું છે એટલે આ રીતે પણ યાદ રાખવું તમને ઇઝી રહેશે. નહીં તો તમે આ રીતે લખી શકતા હતા કે D2 ઓકે 1 અપન આખાના છેદમાં, અથવા તો તમે લખી શકો એપ્સિલોન 0 a ના છેદમાં શું લખી શકો D1 K1 અપન D1 ના છેદમાં K1 પ્લસ D2 ના છેદમાં K2 એ રીતે પણ તમે લખી શકો. ઓકે, અથવા તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો છો. પેલું સૂત્ર મેં કીધું એ વધારે તમને યાદ રહી જાય એવું છે. ઓકે, તો ત્યાર પછી જોઈએ આ રીતે 3 હોય, જો મેં કીધું ને એ સૂત્ર અહીંયા પર આવી ગયું છે. જો D1 ના છેદમાં K1 પ્લસ D2 ના છેદમાં K2 3 હોય તો સેમ ટુ સેમ અપન પ્લસ D3 ના છેદમાં K3. હવે આવા શું ફરક પડે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, બરાબર. તો તમે આ સૂત્ર નહીં યાદ રાખો ને એને બદલે આવડા સૂત્ર પરિણામ યાદ રાખી લેશો તો પણ ચાલશે. ઓકે, આગળ જોઈએ. જો આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય તો આપણે આવડો સૂત્ર યાદ રાખજો, C' એપ્સિલોન 0 a ના કૌંસમાં K1 A1 પ્લસ K2 A2. આના પહેલાં પણ બનાવેલું હતું તો એમાં હવા હતો, તો એમાં K2 બરાબર તમે એના માટે તમને ખ્યાલ છે શું લખાય શકાય, હવા માટે કેટલું થાય K ની વેલ્યુ ઓકે લખી નાખવી, બરાબર છે ને. તમને હવે ખ્યાલ છે ને આપણે લખાવી હતી ધાતુ માટે કેટલી થાય ઇન્ફાઇનાઇટ, શૂન્યાવકાશ માટે K ની વેલ્યુ 0 છે, અને ડાયરેક્ટ અચળાંક માટે આપણે K ની વેલ્યુ 1 કરતાં મોટી હોય છે. ક્લિયર? સોરી 0 કરતાં મોટી હોય છે, એ રીતે આપણે લખાવ્યું હતું. ઓકે, ત્યાર પછી આપણે શું છે આખામાં કેપેસિટન્સ નથી અને આખું ભરેલું પણ નથી, પણ અહીંયા શું છે T1 જાડાઈની પ્લેટ છે, અહીંયા T2 જાડાઈની પ્લેટ છે, અહીંયા T3 જાડાઈની પ્લેટ છે. તો નવું કેપેસિટન્સ કેટલું થાય છે આપણે જોવાનું છે. આ પછી ડાયરેક્ટ અચળાંક ધરાવતી પ્લેટ છે. ઓકે, આનો ડાયરેક્ટ અચળાંક K1 છે, આનો ડાયરેક્ટ અચળાંક K2 છે, આનો ડાયરેક્ટ અચળાંક K3 છે. તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સ C' શું થશે તો કે એપ્સિલોન 0 a ના છેદમાં આપણે D પેલું શું હતું સૂત્ર D માઇનસ T પ્લસ T ના છેદમાં K કરતા હતા ને, આ એનું એ જ સૂત્ર છે. જો ચેક કરો D માઇનસ T, ત્યાં ઘણી પ્લેટો છે T માઇનસ T2 માઇનસ T3 પ્લસ 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 શું કર્યું T1 ના છેદમાં K1 પ્લસ T2 ના છેદમાં K2. ઓકે, એનું એ જ સૂત્ર છે. ઓકે, ચાલો તો હવે નવા આગળ સૂત્ર તરફ આપણે વધીએ. બે પ્લેટોની વચ્ચે T જાડાઈનો અત્યાર સુધી આપણે છે અવાહક પદાર્થ મૂક્યો હતો. ઓકે, ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકેલો ને, ડાયલેક્ટ્રિક પદાર્થ ગોઠવેલો મતલબ કે અવાહક હતો. હવે આ વાત છે સુવાહકની, ભૂલતા નહીં. આ વાત કોની કરીએ છીએ આપણે સુવાહકની, એનું એ સૂત્ર હું ફરીથી રિપીટ નથી કરતો. અહીંયા પહેલાં અવાહક હતું, હવે અહીંયા પર આવે છે સુવાહક. ત્યાર માટે શું સૂત્ર થાય છે તો કે એ જેટલી જાડાઈ છે ને એટલી આપણે નીચે અંતરમાંથી બાદ કરી દેવાની છે. એપ્સિલોન 0 a ના છેદમાં D માઇનસ T. ઓકે, નવું કેપેસિટન્સ એટલું થશે. ઓકે, યાદ રાખજો અવાહક અને સુવાહક બે માટે અલગ અલગ વસ્તુ પડે છે. ત્યાર પછી આ એક કોમન મુદ્દો છે આપણી પાસે કે ભાઈ બે કેપેસિટર હોય. ઓકે, બે કેપેસિટર જે છે ઓકે સમાંતર કેપેસિટર માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પહેલાં શું હતું બે પ્લેટો હતી એની વચ્ચે શૂન્યાવકાશ હતું અને ત્યારે એના પર વિદ્યુતભાર Q હતો, એનું વિદ્યુત ક્ષેત્ર E હતું. ઓકે, કેપેસિટન્સ C હતું, વિદ્યુત સ્થિતિમાન V હતું અને સંગ્રહિત ઉર્જા એની ધારો કે U હતી. હવે શું કરવામાં આવે છે કે એની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક રાખવામાં આવે છે. તો શું થશે નવો એના પરનો વિદ્યુતભાર કેટલો થશે, મતલબ કે જ્યારે હવે એની સાથે બેટરી જોડેલી હોય ત્યારે નવો વિદ્યુતભાર કેટલો થશે તો કે નવો વિદ્યુતભાર થશે Q' KQ. વિદ્યુતભારમાં શું થશે વધારો થશે, ક્યારે બેટરી જોડી રાખેલી હોય તો જ. ઓકે, વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. કેપેસિટન્સમાં શું થશે એ તો ઓબ્વિયસલી જોડેલું કે ન જોડેલું હોય વધારો જ થશે. વિદ્યુત સ્થિતિમાનમાં પણ કોઈ ફેરફાર પડશે નહીં, પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ શું થશે કે ઘણી વધી જશે. આ વધારો ક્યાંથી થયો તો કે એ ઉર્જા બેટરીમાંથી એને મળે છે, ક્યારે જોડેલી રાખેલી છે તો. પરંતુ દાખલા તરીકે જો આપણે બેટરી જોડેલી ન હોય તો શું થશે વિદ્યુતભારમાં કોઈ વધારો થશે નહીં ને, વિદ્યુતભાર એનો જ રહેશે. વિદ્યુત ક્ષેત્ર જે છે કેમાં ભાગનો થઈ જશે. ઓકે, કેપેસિટરમાં મેં કીધું એમ વચ્ચે રાખો એટલે કે ઘણો જ વધારો થઈ જાય. વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થઈ જાય છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કેમાં ભાગની થઈ જાય છે. જ્યારે અહીં પર ચેક કરો એ બધું શું થાય છે એ વધેલું રહે છે અથવા તો એમનો એમ જ રહે છે. કેમ તો કે બાકીની ઉર્જાની બધું ક્યાંથી મળે છે બેટરીમાંથી એને મળે છે. ધ્યાન રહેશે, ખાસ ધ્યાન રાખજો, આ યાદ રાખજો. આ એક કોષ્ટક ભાવ નાખો તો તમને આઈ થિંક ગુજરાત બોર્ડમાં તો ઠીક છે આમાં ડાયરેક્ટ જ આન્સર આપશે, પણ નીટની અંદર ને JEEની અંદર તમને ખાસ કામ લાગશે. બરાબર છે, તો કોષ્ટક એકવાર સમજજો અને જાતે લખી નાખો અને રિવિઝન કરો એના પરથી. ઓકે, ત્યાર પછી આપણે આગળના સૂત્ર વિશે માહિતી મેળવીએ. આવી તો ઘણી વખત તમારી પાસે રચના આવી જ ગઈ છે. તેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને પ્રશ્ન બેંકની અંદર આપેલું છે કે C, A, B, A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય છે
તો કે 2C જેટલું થાય છે. બધા કેપેસિટરો છે સમાન મૂલ્યના છે, બધાની વેલ્યુ C આપેલી છે. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું અહીંયા પર લખ્યું છે? 2C જેટલું આપેલું. ઓકે, ત્યાર પછી જો આ રીતે સમાંતર પ્લેટો હોય કે અહીંયા પર એક કેપેસિટર છે અહીંયા પર બે કેપેસિટર સમાંતરમાં, અહીંયા પર 3 કેપેસિટર જોડાણ સમાંતરમાં છે. તો આ રીતે હોય n કેપેસિટર માટે, તો સમતુલ્ય કેપેસિટન્સ તમારે આપવાનું છે 1/2 n ઇન્ટુ n+1/2. આવી કેટલી વખત જોડો છે? n વખત બનેલી છે ને, તો એના માટે. ક્લિયર? ઓકે, તો અહીંયા પર એક વખત, બે વખત, 3 વખત, તો અહીંયા પર 3 વખત તમારે n બરાબર એવા 3 લેવાના રહેશે. ક્લિયર? તો આ રીતે એનો આન્સર આપવાનો છે. ચાલો, ત્યારબાદ C જેટલું પરિણામી કેપેસિટન્સ V વોલ્ટેજે મેળવવું હોય તો સમાન કેપેસિટન્સ C' ધરાવતા અને V' વોલ્ટેજવાળા n કેપેસિટરો ઓછામાં ઓછા કેટલા જોડવા પડે? તો એના માટેની વાત છે. અને આપણે બીજી વાત, V વોલ્ટેજ મેળવવા છે તો વોલ્ટેજનો સરવાળો ક્યારે થશે એ તમે ચેક કરો તો કે શ્રેણી જોડાણમાં હોય તો જ ને. તો એટલા કેપેસિટર ઓછામાં ઓછા કે શ્રેણી જોડાણમાં જોડવા પડશે. ક્લિયર? તો કે કેપેસિટન્સ C' તો સમાન કેપેસિટન્સ C' અને V' વોલ્ટેજવાળા n કેપેસિટરને ઓછામાં ઓછા કેટલા જોડવા પડે? તો કે ઓછામાં ઓછા n જેટલા જોડવા પડે. જ્યાં n =CV²/C'(V'²). ઓકે, તો આ સૂત્ર પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. શું કરવાનું છે આમાં? યાદ ખબર પડી જાય છે ને તમને? બાળકોને ન ખબર પડતી હોય તો તમે કહી શકો છો કે સર આ રીતે સમજાવજો, અમને આ રીતે ઓનલાઈનમાં ખ્યાલ નથી આવતો. તમે અહીંયા પર મને થોડુંક મેસેજ કરી શકજો કે જેનાથી હું તમને એમાં સુધારો કરીને નવા જે વિડીયો બનાવું, નવા જે ચેપ્ટરો બધાના રિવિઝન કરાવવાનો છું, બધાના ફોર્મ્યુલા લખાવવાનો છું, તો એમાં હું આ રીતનો થોડોક સુધારો કરું જો તમે ઈચ્છતા હોય તો. ક્લિયર? ઓકે, ત્યાર પછી છે મેં કીધું હતું એમ કે આપણે જો એક કેપેસિટર ગોળો હોય, ઓકે, તો એનું કેપેસિટન્સ કેટલું થશે? તો કે 4πε0r. બીજો ગોળો હોય તો બીજા ગોળાની ત્રિજ્યા r2 હોય તો એના માટે શું લખીએ છીએ કે 4πε0r2. પેલા ગોળાની ત્રિજ્યા r1 છે. ક્લિયર? તો હવે શું કરવામાં આવે છે? તાંબાના તાર વડે જોડવામાં આવે છે. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો કે ત્રિજ્યાનો બેનો સરવાળો થશે 4πε0r1 + 4πε0r2. કેપેસિટન્સમાં વધારો થાય ને. ઓકે, તો નવું કેપેસિટન્સ કેટલું થઈ જાય છે? 4πε0(r1 + r2) જેટલું થઈ જાય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આગળ જોઈએ. ઓકે, આ સૂત્ર આપણે ગુજરાત બોર્ડમાં પણ યુઝ કરેલો છે કે ભાઈ બે વિદ્યુત ભારિત કેપેસિટરોને જોડતા ઉર્જામાં થતો ઘટાડો, મતલબ કે એક કેપેસિટર પાસે 1/2 qv² જેટલી ઉર્જા છે. ઓકે, 1/2 cv² કેટલું કહીએ છીએ આપણે? q²/2c જેટલી ઉર્જા છે. ઓકે, અને બીજું જે કેપેસિટર જે છે એની પાસે શું છે? બિલકુલ પણ ઉર્જા નથી, વિદ્યુત ભાર નથી. ઓકે, તો એકબીજાને સંપર્કમાં લાવવામાં આવે, ઓકે, અને પછી છૂટા પાડવામાં આવે તો શું થશે? પરિણામી કેપેસિટરની ઉર્જામાં બંનેની કેપેસિટરની ઉર્જાનો સરવાળો કરવામાં આવે, મતલબ કે પ્રારંભિક કેપેસિટરની ઉર્જા અને અંતિમ ઉર્જા બંનેનો સરવાળો કરવામાં આવે તો બંને સમાન હોતી નથી. શું જોવા મળે છે? એમાં ઉર્જામાં ઘટાડો જોવા મળે છે. તો પરિણામી ઉર્જામાં થતો ઘટાડો જોવા માટે આવડો સમીકરણ છે C1C2/2 ટાઈમ્સ C1 + C2 ઇન્ટુ V1 - V2². ક્લિયર? તો આ સૂત્ર એપ્લાય કરીને તમે ઉર્જામાં થતો ઘટાડો મેળવી શકો છો. ઓકે, બે કેપેસિટરને શ્રેણીમાં જોડતા એના પર શું થાય છે? વિદ્યુત સ્થિતિમાન જે છે નોર્મલી બદલાઈ જાય છે. દાખલા તરીકે બંનેને પહેલાં એક V વોલ્ટની બેટરી આરે શું કર્યા હોય? કનેક્ટ કર્યા હોય. ક્લિયર? તો બંને પરનો વિદ્યુત સ્થિતિમાન V થઈ જશે. C1 કેપેસિટર હતું અને V વોલ્ટની બેટરી સાથે જોડ્યું તો એનો પરનો વિદ્યુત સ્થિતિમાન V રહેશે. C2 હતી કેપેસિટરને પાછી V વોલ્ટની બેટરી સાથે જોડી તો એનો વોલ્ટેજ એ V હશે. હવે એ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો એક પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો કે પહેલા પરનો વિદ્યુતભાર V1 = V C2/C1 + C2. બીજા પરનો વિદ્યુતભાર V C1/C1 + C2. યાદ રાખવું, જ્યારે વિદ્યુત સ્થિતિમાન પહેલા પરનું માપતા હોય તો અહીંયા C2 ઉપર આવે છે, બીજા પરનો વિદ્યુતભાર માપતા હોય તો અહીંયા પર C1 ઉપર આવે છે. ક્લિયર? ઓકે, 3 કેપેસિટરને હોય તો તમારી પાસે સૂત્રો આપી દીધેલા છે. તો કે V1 = અહીંયા પર V1 છે તો અહીંયા C1 નથી લેવાના. ક્લિયર? C2 C3 * V, અને નીચે તો કોમન છે C1 + C2 + C2 + C3 + C3 + C3 * C1. ઓકે, અહીંયા પણ પહેલા વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ તો અહીંયા C1 નહીં આવે, બસ. બીજા પરનું મેળવીએ તો C2 નહીં આવે ગુણાકારમાં, ત્રીજા પરનું મેળવીએ તો C3 નહીં આવે. સૂત્ર આ રીતે યાદ રાખવાના છે, તમારે ઇઝી રહેશે. ત્યાર પછી આ ઇમ્પોર્ટન્ટ છે JEE અને JEE એડવાન્સ માટે. શું કહે છે? રેઝિસ્ટન્સ અને કેપેસિટરનું શ્રેણી જોડાણ કરીને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કરવાનું હોય તો એ સમયે આપણને આની અંદર શું થાય છે? વિદ્યુત સ્થિતિમાન એમાં આપણને ચલિત જોવા મળે છે, તો ફેરફાર થાય છે.
તો એમાં તત્કાલીન વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? V = V0 કૌંસમાં 1 માઇનસ e રેસ ટુ માઇનસ ટીના છેદમાં CR, જ્યાં શું દર્શાવે છે? V0 એ મહત્તમ વોલ્ટેજ દર્શાવે છે. વિદ્યુતભાર માટે પણ એનું એ સૂત્ર છે અને તત્કાલીન પ્રવાહ માટે પણ એનું એ સૂત્ર છે, એટલે તમને સૂત્ર યાદ રાખવા ઇઝી રહેશે. V હોય તો V0 છે, Q હોય તો Q0 છે અને T હોય તો T0 છે. ઓકે, આ થઈ ગયા કોના માટેના? ચાર્જિંગ માટેના સૂત્ર થઈ ગયા. ઓકે, જો અહીંયા લખ્યું છે ચાર્જિંગ માટેના સૂત્રો છે. આમાં I0 જે છે એ મહત્તમ પ્રવાહ છે. ડિસ્ચાર્જિંગ માટે શું છે? તો કે બસ આ 1 માઇનસ એની કાઢી નાખવાનું છે, બાકી સૂત્રો એમનામ જ છે. ચેક કરો. ઓકે, અહીંયા તત્કાલીન પ્રવાહમાં અહીંયા જસ્ટ માઇનસ આઈ લાગે છે, કેમ કે એમાં શું થતો છે? તત્કાલીન પ્રવાહમાં ઘટાડો થતો દર્શાવે છે. ડિસ્ચાર્જ સમયે ઘટાડો થશે. ક્લિયર? ઓકે, તો આ રીતના એના માટેના સૂત્રો છે. જ્યાં અહીંયા RCનું જે સ્ટેપ છે, ઓકે, RC એ સમય અચળાંક કહેવાય છે અને એનો એકમ પણ સમય છે. એટલે ઉપર એ ટાઈમ છે, નીચે ટાઈમ છે. ઓકે, તો સેકન્ડ કેન્સલ થઈ જાય ને, e રેસ ટુ પાવરમાં છે ને, એટલે પરિણામે M0 L0 T0 આવવા જોઈએ ને. તો C × R નું તમે પારિમાણિક સૂત્ર ચેક કરો, તમને ટાઈમ મળશે, મતલબ કે T1 મળશે. ક્લિયર? ઓકે, તમે ચેક કરી શકો છો. ઓકે, બાકી આ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ સમયના આપણે સૂત્રો આપી દીધા છે. ઓકે, આના સમયે આપણે ગ્રાફ કેવા મળશે એ જોઈએ. તો કે ચાર્જિંગ સમયે Q વર્સિસ T નો આલેખ આપણને આવો મળશે. પ્રારંભમાં ચાર્જિંગમાં પ્રારંભિક ચાર્જિંગ 0 હોય, અચાનક શું થશે? ચાર્જિંગ ખૂબ જ વધવા લાગશે અને ત્યાર પછી શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે અને ખૂબ જ ધીરે ધીરે ફેરફાર થાય છે. I વર્સિસ T ના આલેખ જુઓ તો કે જ્યારે વિદ્યુતભાર ખૂબ જ ઝડપથી જતા હોય છે ત્યારે પ્રવાહની વેલ્યુ ખૂબ જ વધારે હશે. હવે ત્યાર પછી વિદ્યુતભાર ખૂબ જ ઓછા આવે છે, તો એના માટે વિદ્યુત પ્રવાહ પણ કેવો થશે? ખૂબ જ ઘટી જાય છે. ક્લિયર? તો આ રીતે થઈ ગયા આપણા ચાર્જિંગ માટેના સૂત્રો. આનાથી ઉલટા ડિસ્ચાર્જ માટેના સૂત્રો. ડિસ્ચાર્જ માટે શું થશે? તો કે વિદ્યુતભાર એકસાથે સ્ટાર્ટિંગમાં ડિસ્ચાર્જ ઘણા બધા વિદ્યુતભાર એકસાથે નીકળી જશે, જથ્થો વધારે ને, તો શું થશે? ડિસ્ચાર્જમાં પણ વિદ્યુતભાર પણ ઝડપી જશે. ઓકે, ત્યાર પછી ધીરે ધીરે ઘટાડો થતો જાય છે. સેમ પ્રોસેસ, પ્રવાહ પણ સ્ટાર્ટિંગમાં ખૂબ જ વધારે હતો પણ માઇનસમાં છે. આપણે જોયું હતું સૂત્ર માઇનસમાં હતું, તો કે પ્રવાહની વેલ્યુ પણ ખૂબ જ વધારે છે, પછી ધીરે ઘટીને શૂન્યની જેટલી થઈ જાય છે. ઓકે, પણ પહેલાં જે વિદ્યુત પ્રવાહની જે દિશા હતી એનાથી વિદ્યુત પ્રવાહની દિશામાં શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. ક્લિયર? એટલા માટે થઈને આ પ્રોસેસ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ ચેપ્ટર થોડુંક નાનું હતું એટલે સૂત્રો એટલા જ આમાંથી નીકળે છે. તો અહીંયા પર આપણા સૂત્રો જે છે આ ચેપ્ટરના કમ્પ્લીટ ઓકે, ખાસ હજી એક રહી ગયું છે. કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ, ભલે મેં કહી દીધું કમ્પ્લીટ થાય છે એમ. ઓકે, જેમની ત્રિજ્યા R, કેપેસિટન્સ C અને વિદ્યુતભાર Q હોય તથા વિદ્યુત સ્થિતિમાન V હોય અને ઉર્જા સમાન હોય તેવા N બુંદો ભેગા થઈને એક મોટું બુંદ બનાવે છે. આપણે પાણીના બુંદ હોય કે કોઈ પણ ડાયલેક્ટ્રિક પદાર્થનું બુંદ હોય એના માટેની વાત છે. તો એની ત્રિજ્યા ને એવું બધું શું થાય છે? ઘટાડવાની છે, કે એમાંથી N બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવીએ છીએ. તો એના માટે કેપેસિટન્સ કેટલું છે, એના પરનો વિદ્યુતભાર કેટલો છે, એના પરનો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ઉર્જા કેટલી છે, એના સૂત્રો આપણે જોવાના છે. તો જોઈ લઈએ. તો કે નવું ત્રિજ્યા કેટલી થશે? R = N1/3 × R થશે, જ્યાં N શું દર્શાવે છે? આપણે દાખલા તરીકે 1000 બુંદ ભેગા કર્યા તો N = 1000 લેજો, બુંદોની સંખ્યા દર્શાવે છે. અને નવી ત્રિજ્યા N1/3 × R. ઓકે, ખ્યાલ જ છે, આપણે ઘણી વખત આવડી સૂત્ર એપ્લાય કરીએ છીએ. ઓકે, નવો વિદ્યુતભાર કેવો થશે? મોટા બુંદ પરનો કુલ વિદ્યુતભાર, તો કે નાના બુંદ પરનો વિદ્યુતભાર ગુણ્યા બુંદની સંખ્યા, એ પણ આપણે આરામદાયક જ છે સૂત્ર. નવું કેપેસિટન્સ કેટલું થશે? કે N1/3 C. આપણે લખીએ છીએ ને સૂત્ર 4πε0R, તો કે R જ તેજો થઈ ગયા એટલે એટલો થઈ જાય છે વધારો, તો અહીંયા પણ કેપેસિટન્સમાં પણ એ ફેરફાર દેખાશે. ક્લિયર? નવું વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો કે આપણે લખ્યું છે નવું વિદ્યુત સ્થિતિમાન, તો કે N2/3 × V લખ્યા છે. ઓકે, સાબિત અહીંયા પર આપેલી છે, તમે ચેક કરી શકો છો. નવું વિદ્યુત બધામાં 1/3 તો અહીંયા પર શું છે? 2/3 છે, જોઈ લો. ક્લિયર? ઓકે, ત્યાર પછી જોઈ લઈએ એમાં થતો ઉર્જાનો ફેરફાર. તો અહીંયા 2/3 હતા, અહીંયા કેટલા આવી ગયા છે? 5/3 ટાઈમ U આવી ગયા છે. ઓકે, સાબિતી મેં કીધું છે ચેક કરવી, તો અહીંયા પર તમે ચેક કરી શકો છો. ઓકે, પણ મેં તમને ડાયરેક્ટલી સૂત્ર જ કીધું છે. અત્યારે હાલમાં આપણે ફોર્મ્યુલા વિશે ઇન્ફોર્મેશન લઈએ છીએ, એટલે સૂત્ર પ્રૂવ કરાવતો નથી. ક્લિયર? ઓકે, ત્યાર પછી ઉર્જાનો ફેરફાર, તો તમે બેની બાદબાકી કરી શકો છો. ડેલ્ટા U = U ડેશ 1 - 1/(n)(2/3). આ શું કહેવા માંગે છે? કે પહેલાં N બુંદો લીધા હતા. ઓકે, એની વિદ્યુત સ્થિતિ ઉર્જા ધારો કે એકની વિદ્યુત સ્થિતિ ઉર્જા U હતી, તો N બુંદોની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? NU. હવે નવું જે બુંદ બન્યું છે એની ધારો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણી થઈ ગઈ U ડેશ. ઓકે, અને સ્ટાર્ટિંગની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, એક બુંદની નહીં, બધા જ બુંદો જેટલા બુંદ ભેગા કરી બધાની
કુલ ઉર્જા, તો બે સરખી રહેતી નથી. તો એમાં શું થાય છે, ઉર્જાનો તફાવત જોવા મળે છે. તો કેટલો તફાવત જોવા મળે છે એ આપણે અહીંયા પર લખ્યું છે. ક્લિયર? ઓકે, તો તમને અહીંયા ઓકે પ્રૂવ તો યુ ડેશ, ઓકે યુ ડેશના તો યુ ડેશ છે, માઇનસ એનના માઇનસ એન, યુની કિંમત જે આ પાંચમાં છે એમાંથી તમારી પાસે પાંચમું જે છે એમાંથી લીધેલી છે, યુ ડેશ અપન 5/3. ઓકે, તો તમને નવી મતલબ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત તમને આ સૂત્રથી મળી રહે છે. સાબિતી તમે ચેક કરી શકો છો. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી જોઈએ મોટા બુંદની સપાટી પરની પૃષ્ઠ ઘનતા. તો કે દાખલા તરીકે નાના બુંદની એક બુંદની લીધી છે, પૃષ્ઠ ઘનતા કેટલી હોય, સિગ્મા ઇક્વલ ટુ ક્યુ અપન 4πr². તો મોટા બુંદ માટે શું થશે, એન ક્યુ ને કુલ વિદ્યુતભાર આપણે ક્યુ લેવાનો છે, કેપિટલ ક્યુ, તો કેટલો થશે એન ક્યુ, અને 4π કેપિટલ r² લેશું. કિંમતો મૂકી છે બધાની. ઓકે, r² ની કિંમત મૂકી દીધી, 2/3 ઘાત થાય છે. તો ફાઇનલી નવો બુંદ પરની પૃષ્ઠ ઘનતા કેટલી આવશે, તો કે n⁻⁻³ ઇન્ટુ સિગ્મા આવે છે. તો કે એ પણ જે કેપેસિટન્સમાં વધારો થયો એ, જે ત્રિજ્યામાં વધારો થયો એ જ તે એના શું થાય છે, પૃષ્ઠ ઘનતામાં એ જ પ્રમાણે એનામાં ફેરફાર થાય છે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા પર આપણે બધા સૂત્રો આપણે પૂરા કરીએ છીએ. કમ્પ્લીટ થાય છે આપણે ચેપ્ટર 2ના બધા સૂત્રો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. આ જ રીતે આપણે બધા ચેપ્ટરના ફોર્મ્યુલાઝ આપણે લખતા રહીશું. ક્લિયર? થાય તો તમે તમારી બુકની અંદર ઉતારી શકો છો અને એને પુનરાવર્તિત કરી શકો છો. આઈ થિંક જો આપણી પાસે ફિઝિક્સની અંદર સૂત્રો પણ હોય તો આપણે ઘણા બધા MCQના સોલ્યુશન આપણે કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.